તો જય ગૌ માતા મિત્રો, કેમ છો બધા મિત્રો? અત્યારે તમામ મિત્રોને એક વાત જણાવાય છું. અત્યારે ગુજરાત સરકારે એક નવું મિશન જાહેર કર્યું છે, જે ઇન્સ્ટાગ્રામમાં કે જાહેરમાં એક પબ્લિકમાં ભય પેદા કરવાની કોશિશ કરતા હોય એવા મિત્રોનું એક લિસ્ટ નીકાળી અને એવા મિત્રોના મકાનો તોડી નાખે છે, એવા મિત્રોને થોડી મારકૂટ કરે છે. તો બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં ગેરકાયદેસર રીતે રીલ બનાવતા હોય કે પબ્લિકમાં ગેરકાયદેસર રીતે પબ્લિકમાં ભય પેદા કરવાની કોશિશ કરતા હોય એવા મિત્રોને હાથ જોડીને એક નમ્ર વિનંતી છે કે મારા ભાઈઓ બધું છોડી દેજો. કારણ કે અત્યારના મિશન પ્રમાણે જે ચાલુ કર્યું છે ને એમને, એમાં આપણે તો જે થવું થશે, બાકી આપણા ફેમિલીમાં આપણા મકાનો તોડી નાખે છે. પાછળ એવું ના થવું જોઈએ કે આપણે જે કરીને ગયા પાછળ આપણા ફેમિલીને ભોગવવું પડે. તો બધા મિત્રોને કંઈ નમ્ર વિનંતી છે કે આ બધું કરતા હોય તો મારા ભાઈઓ છોડી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ગેરકાયદેસર રીતે કોઈ રીલ બનાવી હોય તો ડિલીટ મારી દેજો. કારણ કે પછી આપણે જે કર્યું આપણા કારણે આપણા ફેમિલીને ના ભોગવવું પડે. કારણ કે આ મિશન જે ગુંડા તત્વો છે, જે સમાજમાં ભય પેદા કરવાની કોશિશ કરે છે, એમના માટે બનાવ્યું છે. એમાં ઘણા ખરા ભાઈઓ જે સાચા હોય એ ભેળવાઈ જશે, જે કંઈ કરતા જ નથી સમાજમાં, જે સારા કામ કરે છે, બસ પોતાના મોજ શોખ માટે એક રીલ્સ બનાવી હોય છે, જે સરી નીકાળીને, જે સરા નીકાળીને. તો એવા રીલ્સ હોય તો કોઈ ડિલીટ મારી દેજો. કારણ કે તમે સારા કામ કરો છો, અમને ખબર છે, સમાજને ખબર છે, પણ અત્યારે સરકાર એક સબૂત માગે છે. જે તમારી જોડે આ રીતના ખોટા હથિયારો વડે તમે વિડીયો બનાવો છો તો ખોટી રીતે તમે ભેળવાઈ જશો. તો બધા મિત્રોને એક નમ્ર વિનંતી છે, તો મહેરબાની કરીને આવી ગેરકાયદેસર રીતે કોઈ રીલ બનાવી હોય કે સમાજમાં ભય પેદા કરવાની કોશિશ કરતા હોય તો મારા ભાઈ છોડી દેજો. કારણ કે અત્યારે બધા લોકો પોતાની ફેમિલી લઈને બેઠા છે. અત્યારે ઘરે ઘરે સરદારો જ પડ્યા છે, વાઘ જ પડ્યા છે. પણ અત્યારે પોતાની જવાબદારી અને ફેમિલીની જવાબદારીના કારણે ઘણા ભાઈઓએ મૂકી દીધું છે. તો બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે આ બધું કરતા હોય તો છોડી દેજો. કારણ કે આપણા કારણે થઈને આપણા ફેમિલીને ના ભોગવવું પડે એવી ખાલી ખોટી આપણે ભય પેદા કરવાનું, હથિયારો વડે રીલ બનાવવાનું આપણે એવું ખોટું કરવું નથી. તો બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે આ બધું ડિલીટ મારી દેજો. અને જે કરતા હોય ના કરતા, કારણ કે ફેમિલીને આપણા કારણે ભોગવવું પડે એ યોગ્ય નથી. જય ગૌ માતા, જય ઠાકર.